આ દુનિયામાં એવો કોણ છે કે જેને કોઈ સમસ્યા ન હોય? દરેકના જીવનમાં નાના મોટા પ્રોબ્લેમ્સ હોય જ છે, પરંતુ શું એ સમસ્યાનું સમાધાન જ્યોતિષ તમને કોઈ મંત્ર આપશે કે પછી વશીકરણની કોઈ વિધિ કરી આપશે તો થઈ જશે? ક્યારેય નહીં થાય. પરંતુ આ વાત કેટલાક લોકો નથી સમજતા અને ફસાઈ જાય છે આ ઠગબાજની ચાલમાં. તમન્ના જ્યોતિષ, પ્રેમ જીવનમાં સુખ અને શાંતિ માટે ઝડપી ઉકેલ. તમારું પ્રેમ જીવન બગડી રહ્યું છે? બ્રેકઅપ, દાંપત્ય જીવનની તકલીફો, અમે આપીશું 100% ખાતરીપૂર્વક ઉકેલ. વશીકરણ દ્વારા મનપસંદ વ્યક્તિને મેળવવું, પ્રેમી કે પ્રેમિકા પાછા લાવવા, લગ્નમાં અવરોધ અને પરિવારની સમસ્યાઓ દૂર કરવી, વ્યાપારમાં સારા ફાયદા માટે લક્ષ્મી ઉપાય. ફક્ત એક કોલ અને તમારું જીવન બદલાઈ જશે. લવ વશીકરણના મહાન જાણકાર, મૂઠચોટ, મોહિની, છૂટાછેડા, લવ પ્રોબ્લેમના બેતાજ બાદશાહ. શૈતાનના ત્રાસથી છુટકારો મેળવો. શક્તિશાળી મોહિની વશીકરણ, લવ પ્રોબ્લેમ સમસ્યાનો માત્ર 2 કલાકમાં નિકાલ. કોઈ પણ કામ માત્ર 899 રૂપિયામાં. ઇન્સ્ટાગ્રામમાં શું તમે યોગ એસ્ટ્રોલોજર નામની પ્રોફાઇલ પર આ વાંચ્યું છે? તો 899 રૂપિયા ભરવાની ભૂલ ના કરતા, કારણ કે આવી રીતે તમારી પ્રોબ્લેમ દૂર થાય કે ના થાય, પણ તમારું ખાતું ખાલી થઈ જશે. અમદાવાદના યુવક સાથે ઓનલાઈન છેતરપિંડી. તાંત્રિક વિધિના નામે ઠગબાજે પડાવ્યા ₹6 લાખ. પ્રેમિકા સાથે લગ્ન કરાવી આપવાનું કહી લગાવ્યો ચૂનો. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા યુવકે ખાડિયા પોલીસ સ્ટેશનમાં જ્યોતિષ વિરુદ્ધ 6 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્ટા પેજના આધારે પોલીસે ટેકનિકલ ટીમની મદદ લીધી. બાપુનગરના ખોડિયારનગર વિસ્તારની ચંદ્રભાગા સોસાયટીમાં રહેતા વિનોદ જોશી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. કહેલ કે હું તમારું લગ્ન કરાવી આપીશ, તમારે એના માટે એક એડવાન્સ ફી ભરવી પડશે, જેથી ફરિયાદીએ 1000 રૂપિયા એડવાન્સ ભર્યા. ત્યારબાદ અલગ અલગ પ્રકારે એનકેન પ્રકારે તેને તમારે હજી આ બાધા નડે છે તો તમારે હજી બીજા પૈસા ભરવા પડશે. એવી રીતે કરતાં કરતાં 2024માં 6,08,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ફરિયાદીએ આરોપીને આપેલા, જેથી ફરિયાદી એ ફરિયાદ લઈને અમારી પાસે આવેલા. મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો યુવક. લગ્નની લાલચમાં ઠગ જ્યોતિષની જાળમાં ફસાયો યુવક. ભોગ બનનાર યુવક કાગડાપીઠ વિસ્તારમાં રહે છે. નોકરી કરી ગુજરાન ચલાવે છે. યુવકને એક યુવતી પસંદ હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. 2 વર્ષ અગાઉ યુવકે ઇન્સ્ટાગ્રામ પર યોગ એસ્ટ્રોલોજર નામની પ્રોફાઇલ પર વશીકરણ, લગ્ન સહિતની તમામ સમસ્યાના ઉકેલની જાહેરાત જોઈ. જાહેરાતમાં આપેલા નંબર પર યુવકે ફોન કર્યો. ફોન પર વાત કરતા જ્યોતિષી પોતાનું નામ વિનોદ જોશી જણાવ્યું. યુવકને મનપસંદ યુવતી સાથે લગ્નની લાલચ આપી તાંત્રિક વિધિ કરવાનું કહ્યું. સૌથી પહેલા રજીસ્ટ્રેશન માટે વિનોદે 1000 રૂપિયાની માંગણી કરી, જેથી યુવકે ઓનલાઈન 1000 ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે અલગ અલગ રકમ માંગતો હતો. આરોપીના કહેવા મુજબ યુવકે વિધિ માટે 5.58 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. એ પછી 25,000, 24,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આમ 6 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી પણ વિનોદે યુવક પાસેથી પૈસા માંગવાનું ચાલુ રાખ્યું. એ પછી યુવકને શંકા જતા તેણે રૂપિયા પરત માંગ્યા તો શરૂઆતમાં વિનોદ ગોળ જવાબ આપતો હતો અને ત્યારબાદ વિનોદે તેના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, જેથી યુવકને ખબર પડી ગઈ કે તેની સાથે ઠગાઈ થઈ છે. તાંત્રિક વિધિ કરી લગ્ન કરી આપવાનું કહી જ્યોતિષે તેને 6 લાખનો ચૂનો લગાવ્યો છે. આ વાતના 2 વર્ષ વીતી ગયા પછી યુવકને ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ઘરે એક મંદિરનું સેટઅપ કરેલું, ફક્ત ઓનલાઈન ફ્રોડ કરતા હતા.
એમનું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મેસેજો જોતા ઘણા બધા મેસેજ એવા આવેલા છે કે આ લોકોને લોકો મતલબ ભગવાન માની બેઠા હતા, ગુરુજી ગુરુજી કરીને મેસેજ કરેલા છે, અમારું કામ થતું નથી, અમારું કામ કરો, અમારા ફોન રિસીવ કરો. તો એ આ લોકોનું એક ટોળી જ છે 4-5 જણાની, અને એ પ્રકારે લોકોને છેતરપિંડીનું કામ કરતા હતા. વશીકરણ ટાઈપનું મેસેજ એ ટાઈપના એ કરતા હતા, જેથી કરીને લોકો તરત લોભામણી જાહેરાતોમાં આવી અને ફસાઈ જતા હતા આમાં. લોકોને છેતરવા ઠગ ટોળકીનો શાતીર ખેલ. ઇન્સ્ટા પર 4 પ્રોફાઇલ બનાવી કરતા જાહેરાત. અલગ અલગ જાહેરાત મૂકી ફસાવતા શિકાર. પોલીસે તપાસ કરતા છેતરપિંડીના આ કેસમાં માત્ર વિનોદ નહીં પણ અન્ય 3 થી 4 શખ્સ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ ટોળકીના ઇન્સ્ટાગ્રામ પર આવા 4 પ્રોફાઇલ છે, જેમનામાં હજારો ફોલોઅર્સ છે. વિનોદના ઘરની અંદર જ મંદિરનું સેટઅપ કરેલું છે. પ્રોફાઇલ પર વશીકરણ, પ્રેમ લગ્ન, તમામ સમસ્યાના સમાધાનની જાહેરાત કરતા હતા. આરોપીઓએ પૈસા આપી બનાવેલા વિડીયો ઇન્સ્ટા આઈડી પર મૂકી જાહેરાત કરતા હતા, જેમાં વિડીયો બનાવનાર વ્યક્તિ જ્યોતિષ વિનોદ પાસે જવાથી કામ થઈ ગયું છે તેવી જાહેરાત કરતો હતો, જેને જોઈને અન્ય લોકો સરળતાથી તેની જાળમાં ફસાઈ જતા હતા. રજીસ્ટ્રેશન ફી પણ 799 થી 999 જેટલી સામાન્ય રકમ રાખતા હતા. ખોટી એ પ્રકારે બનાવતા હતા કે એમના જ મિત્ર કોઈ ઊભા કરતા હતા, અને એવું એના મિત્ર જ એક બાઇટ આપતા હતા કે મારું આ એસ્ટ્રોલોજર પાસે કામ થઈ ગયેલું છે, તો તમે પણ આવો. એ પ્રકારનું એક માર્કેટિંગ કરી અને આ લોકોએ બહુ ઘણા લોકોને છેતરપિંડી કરી છે. અને એના બેંક ટ્રાન્ઝેક્શન આજે અમે જોતા 1 વર્ષમાં 50 લાખ પ્લસના એના બેંક ટ્રાન્ઝેક્શન થયેલા છે. યુવકના મનમાં એમ હતું કે જ્યોતિષ તાંત્રિક વિધિ કરશે અને તેને જે યુવતી ગમે છે તેની સાથે લગ્ન થઈ જશે. આમ જ્યોતિષના ચક્કરમાં યુવકને પ્રેમ પણ ના મળ્યો અને લાખો રૂપિયા પણ ગુમાવ્યા. ભોગ બનનાર યુવક જેવા અનેક લોકો હશે જે પોતાની અલગ અલગ સમસ્યાના સમાધાન માટે આવા ઠગ જ્યોતિષ પાસે જતા હોય છે. ઠગબાજો આવા લોકોની સમસ્યા જાણી તેમની મજબૂરીનો લાભ ઉઠાવવામાં કોઈ કસર છોડતા નથી. તેથી તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ શોધો, અને ના મળે તો સમય પર છોડી દો. બાકી આવા ઠગ જ્યોતિષોના ચક્કરમાં પડશો નહીં. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.